ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1000 કરોડથી વધુની કિંમતનું કોકેન ઝડપી પાડ્યું। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતના મુન્દ્રા પોર્ટ તરફથી આવી રહેલા એક જહાજમાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1000 કરોડથી વધુની કિંમતનું કોકેન ઝડપી પાડ્યું છે। દરિયાઈ માર્ગે થઈ રહેલી ડ્રગ્સની આ ગેરકાયદેસર હેરાફેરીની ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા એજન્સીઓએ આ આખું ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ જહાજને ખુલ્લા દરિયામાંથી આંતરીને તપાસ અર્થે મુન્દ્રા પોર્ટ ઉપર લાવવામાં આવ્યું હતું। જે બાદ તલાશી લેતા તેમાંથી માદક પદાર્થ એવા કોકેનનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે આ જહાજમાંથી 1180 કરોડની કિંમતનો 118 કિલો કોકેનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। એટીએસે જ્યારે જહાજ પર રેડ કરી ત્યારે કોકેનના જથ્થા સાથે 2 લોકો મળી આવ્યા હતા। તેમાંથી જુમ્મા નાસિર ઓમર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે બીજો એક વ્યક્તિ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે। કોકેનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા એટીએસે દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકવામા અને જેમ્સને પણ ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી એક સેટેલાઇટ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે। આ કોકેન બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ત્યારે આ કાર્યવાહીમાં જોડાયેલા તમામ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા। જય હિન્દ, જય ભારત।